ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે જેનું ચિત્ત સંપૂર્ણ શાંત છે, જેણે પોતાના રજોગુણને શાંત કર્યો છે, જેણે સર્વ પ્રકારની આસક્તિ નષ્ટ કરી છે અને જે આત્મજ્ઞાન મેળવીને જીવન મુક્ત બન્યો છે, તે યોગીને પરમ શાશ્વત આનંદ પ્રાપ્ત થાય છે. હવે આ જ વાતનું પુનરાવર્તન કરતાં ભગવાન આગળ કહે છે, યુંજન્નૈવં સદાત્માનં યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. જે યોગી હંમેશા ચિત્તને યોગ સાધનામાં રત રાખીને પાપમુક્ત બનેલો છે, તે બ્રહ્મ સંસ્પર્શથી ઉત્પન્ન થતો શાશ્વત આનંદ સહેલાઈથી ભોગવે છે. પ્રત્યાહાર અને ચિંતન ધ્યાનના અભ્યાસથી યોગી ઇન્દ્રિયાર્થોના સંબંધથી છૂટી જાય છે અને બ્રહ્મના સંસ્પર્શથી બ્રહ્મનું અનંત સુખ ભોગવે છે. ઇન્દ્રિયોનો આનંદ નશ્વર છે, પરંતુ બ્રહ્મનો આનંદ અસ્ખલિત, અક્ષય અને નિત્ય છે. તેથી આવા યોગીની સ્થિતિનું વર્ણન કરતાં ભગવાન કહે છે, સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. યોગથી ચિત્તને યુક્ત બનાવીને તે બધા પ્રાણીઓમાં પોતાને તથા પોતાનામાં બધા પ્રાણીને જુએ છે. તે સર્વત્ર સમદર્શી છે. બધી જગ્યાએ એક સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ પરિપૂર્ણ છે. જેવી રીતે મનુષ્ય સોનાથી બનેલા આભૂષણોમાં એક સોનાને જ જુએ છે, તેવી જ રીતે સમદર્શી પુરુષ સઘળા પ્રાણીઓમાં પોતાના સદ સ્વરૂપને જ જુએ છે. આ આત્માનું એકત્વ એ ભવ્ય અને ઉદાત્ત દર્શન છે. સર્વ ખરેખર બ્રહ્મ છે એમ તેને લાગે છે. વળી આ જ વાતનું પુનરાવર્તન કરતાં ભગવાન આગળ કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. જે સર્વત્ર મને જુએ છે અને બધાને મારામાં જુએ છે, તે નથી મારાથી કદાપી છૂટો પડતો કે નથી હું તેનાથી છૂટો પડતો. આગળ 29મા શ્લોકમાં આત્મજ્ઞાનની વાત કહીને હવે ભગવાન પરમાત્મ તત્વની વાત કહે છે. ધ્યાન યોગના કોઈ સાધકમાં જ્ઞાનના સંસ્કાર હોવાથી વિવેકની પ્રધાનતા રહે છે અને કોઈ સાધકમાં ભક્તિના સંસ્કાર હોવાથી શ્રદ્ધા વિશ્વાસની પ્રધાનતા રહે છે. તેથી જ્ઞાનના સંસ્કારવાળો યોગી વિવેકપૂર્વક આત્માનો અનુભવ કરે છે. સર્વભૂતસ્થાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ. અને ભક્તિના સંસ્કારવાળો ધ્યાન યોગી શ્રદ્ધા વિશ્વાસપૂર્વક પરમાત્માનો અનુભવ કરે છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ. અને ફરી આ જ વાતનું પુનરાવર્તન કરતાં આગળ કહે છે, સર્વભૂત સ્થિતં યો મામ ભજત્યેકત્વમાસ્થિત સર્વથા વર્તમાનોપી સ યોગી મયિ વર્તતે. એકત્વમાં સ્થિત એવા જે સર્વ પ્રાણીઓમાં વસેલા મને ભજે છે, તે યોગી ગમે તે પ્રકારની રહેણી હોવા છતાં મારામાં વસે છે. જે મને ભજે છે એટલે કે સર્વના આત્મા તરીકે જેને મારો સાક્ષાત્કાર થયો છે, તે સદા મારામાં વસે છે. ભલે પછી તેનો જીવન પ્રકાર ગમે તે હોય,
તે નિત્ય મુક્ત છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.